श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, आचार्य श्री महाप्रभु जी की जय, श्री हरिराय महाप्रभु की जय, गोकुल नाथ की जय। આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ, તેમાં હવે નવરત્નમ આવ્યું છે। નવરત્ન ગ્રંથની રચના શ્રી મહાપ્રભુજીએ વિક્રમ સંવત 1558માં અડેલમાં કરી હતી। આ ગ્રંથ ખેરાળુ ગામના ગોવિંદ દુબે સાચોરાને માટે લખવામાં આવેલ હતો। પ્રારંભથી જ ગોવિંદ દુબેની મનોવૃત્તિ વૈરાગ્ય પ્રધાન હતી। નાની વયમાં તેઓ પોતાના માતા પિતાને છોડી તીર્થયાત્રા માટે દ્વારકા પહોંચી ગયા હતા। ત્યાં રહેવા લાગ્યા। ભાવ પ્રકાશ અનુસાર તેઓ મર્યાદા પુષ્ટિના જીવ હતા। તેમને દ્વારકાધીશમાં આસક્તિ હતી। દ્વારકા લીલામાં વિશેષ આસક્તિ હોવાથી દ્વારકાના રણછોડજીના સ્વરૂપમાં પણ અતિ અધિક આસક્તિ હતી। પોતાના માતા પિતાના દેહાવસાન પછી તેઓ શ્રાદ્ધ કરવાને માટે ગયા હતા। ત્યાં પાછા વળતા માર્ગમાં મણિમર્ણિકાના ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી સાથે તેમનો મેળાપ થયો। દર્શન કરવાના સમયે તેમની ઈચ્છા થઈ કે મહાપ્રભુજીની પાસે રહીને થોડું જ્ઞાન મેળવવું। અનુમતિ મળી જતાં ક્યાંકથી વ્યાકરણનું પુસ્તક લઈ આવ્યા, પરંતુ મહાપ્રભુજીએ મૂળ ગીતાજીના અધ્યાપન દ્વારા જ સંસ્કૃત ભાષા, વ્યાકરણ તેમજ સિદ્ધાંતોનું જ્ઞાન તેમને આપ્યું। તેથી પ્રભાવિત થઈને તેઓ પુષ્ટિ માર્ગના દીક્ષિત થયા અને આજ્ઞા પ્રમાણે ઘેર પાછા આવીને ભગવત સેવામાં પ્રવૃત્ત થઈ ગયા। પરંતુ ભગવત સેવામાં એમનું ચિત્ત લાગતું ન હતું। ગોવિંદ દુબે એક પત્ર આચાર્યજીને લખ્યો કે મહારાજ, મારા મનમાં બહુ જ વ્યગ્રતા અને વ્યથા રહે છે। ભગવત સેવામાં ચિત્ત ચોંટતું નથી, તો મારે શું કરવું? તે પત્ર આચાર્યની પાસે આવ્યો। પત્રને વાંચીને આચાર્યશ્રીએ નવરત્ન ગ્રંથની રચના કરી લખી મોકલ્યો અને લખ્યું કે આ નવરત્ન ગ્રંથનો પાઠ કરવાથી તમારા મનની વ્યગ્રતા દૂર થઈ જશે। અને તે રીતે પાઠ કરતા આચાર્યજીની કૃપાથી વ્યગ્રતા, ચિંતા બધી ટળી ગઈ અને મન ભગવત સેવામાં કરવામાં લાગી ગયું અને વ્યગ્રતા જતાં મન સ્વસ્થ બી થયું। આવી રીતે ગોવિંદ દુબે નવરત્ન ગ્રંથનો પાઠ કરીને એમના મનની સ્થિરતા લાવ્યા। ભગવત સેવા નિભાવવા માટે વ્યાપાર, નોકરી વગેરે કરવા છતાં સંભવિત એવી બહિર્મુખતાથી બચવાનો ઉપાય એ છે કે પોતે આત્મનિવેદન કરવું છે, તેનું સસ્મરણ સતત રાખ્યા કરવું। હું કૃષ્ણનો છું અને કૃષ્ણનો દાસ છું, એ ભાવના સતત મનમાં રાખવી જોઈએ। સમય અને તેટલી એકાગ્રતાથી નિરંતર શ્રીકૃષ્ણ શરણમમાંનું રટણ કરતા રહેવું જોઈએ। તેમજ સર્વનો વિચાર કરી આધિદેવિક સેવાની સિદ્ધિની માટે ત્રણેય પ્રકારના પ્રતિબંધના નાશનો હેતુ સંક્ષેપમાં જણાવી, હેતુના કારણનો નાશ થાય તો કાર્યનો નાશ થાય। એ નિયમ અનુસાર પ્રતિબંધોના હેતુભૂત ચિંતાના નાશનો ઉપાય ઉપદેશે છે અને શ્રીમદ પ્રભુચરણ નવરત્નનું વ્યાખ્યાન આરંભે છે। આચાર્ય શ્રી ચિંતા ન કરવી એમ અહીં આજ્ઞા કરે છે, પણ સ્વભાવને લઈને પ્રાપ્ત થતી ચિંતા અનિવાર્ય છે, દૂર ન થઈ શકે તેવી છે। આ કારણથી ચિંતાનું સ્વરૂપ અન્ય જ જુદું છે એવો નિશ્ચય કરીને એની નિવૃત્તિના ઉપાયનો ઉપદેશ કરતા શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથ રચના કરી છે। અધિકાર સિદ્ધ થતાં દેહના નિર્વાહનું ઠેકાણું ન હોવાથી ભક્તિ બની શકતી નથી, પરંતુ ચિંતા કાપીને કાર્ય એ પાઠ કરવાનો કહ્યો છે। આચાર્યજી મહાપ્રભુજીએ આ ગ્રંથ પોતાના સેવક ગોવિંદ દુબેને મનમાં રહેતા ઉદ્વેગો મટાડવા માટે અને તે નિમિત્તે સમગ્ર વૈષ્ણવ માટે કરેલ છે। આ ગ્રંથનો અભિપ્રાય સહિત પાઠ કરવાથી જેવી રીતે ગોવિંદ દુબેના મનની વ્યગ્રતા નષ્ટ થઈ, તેમજ તેવી રીતે ભાવાર્થ જાણી પાઠ કરવાથી દરેક વૈષ્ણવની ચિંતા નાશ પામે છે। પહેલો શ્લોક। ચિંતા સંતાન હંતારો યત્પાદામુજરેણ સિયાનામ તનિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ।
ચિંતાનું સ્થાન અંતઃકરણ છે. માટે અંતઃકરણનું પૂર્ણ રીતે શોધન થવાથી ચિંતાનો નાશ થાય છે. અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારવાના છે. મન સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે. બુદ્ધિ મને કરેલા સંકલ્પ વિકલ્પના સામસામી હૃદય આપે છે. ચિત્ત મને કરેલા સંકલ્પ વિકલ્પની બાબતમાં બુદ્ધિ તરફથી સામસામા મળેલા હૃદય ઉપરથી નિશ્ચય કરે છે. બુદ્ધિ અને ચિત્તને ભેગા ગણીએ તો બુદ્ધિ નિશ્ચયનું પણ કામ કરે છે. અહંકાર તે નિશ્ચયનો અમલ કરે છે. ખરું રત્ન અંધકારમાં પ્રકાશ આપનાર હોય છે. તેમ આ 9 શ્લોકરૂપ નવરત્ન અંતઃકરણમાં ધારણ કરવાથી અંતઃકરણમાં રહેલી ચિંતારૂપ અંધકાર નાશ પામે છે. માટે આ ગ્રંથનું નામ નવરત્ન ગ્રંથ રાખવામાં આવ્યું છે. લૌકિક અને અલૌકિક બાબતમાં, સેવામાં ઉપયોગી કે અનુપયોગી વસ્તુની બાબતમાં કરવામાં આવતી કોઈ પણ જાતની ચિંતાનું સમાધાન આત્મનિવેદનના સ્વરૂપનું ચિંતન કરીને કરવું. ચિંતા કાપી ન કાર્ય નિવેદાત્મી કદાપિતિ ભગવાનપી પુષ્ટિસ્તો કરિષ્યતિ લૌકિકમ ગતિ. જેમણે પોતાનું સર્વસ્વ ઠાકોરજીને નિવેદન કરેલે છે તેમણે કદાપી કાંઈ પણ ચિંતા ન કરવી, કારણ કે અંગીકાર કરનાર ભગવાન પણ પુષ્ટિસ્થ તે લૌકિક ગતિ નહીં કરે. આખા જગતના આદિકારણ પ્રભુ એક જ છે, પરંતુ તેમણે કરેલી પુષ્ટિ મર્યાદા અને પ્રવાહી સૃષ્ટિના જીવ, દેહ અને ક્રિયા જેમ જુદી જુદી છે તેવી રીતે તેમને ફળ પણ જુદી જુદી રીતે આપે છે. માટે અનુગ્રહ દ્રષ્ટિથી જુએ છે, જેથી પુષ્ટિજીવો ઉપર પુષ્ટિસ્થ પ્રભુ બિરાજે છે એમ કહેવાય છે. તે જ પ્રભુ દૈવી જીવો મધ્યના મર્યાદાની અપેક્ષા પ્રધાન જીવો પર વેદાધિ કહેલ રીતે ફળ આપવારૂપ દ્રષ્ટિથી જુએ છે. માટે મર્યાદા જીવો ઉપર મર્યાદાસ્થ પ્રભુ બિરાજે છે એમ કહેવામાં આવે છે. તે જ પ્રભુ આસુરી જીવોના જીવનક્રમ માટે ઠરાવેલ કુદરતરૂપ નિયમને અનુસરી કર્મ પ્રમાણે જ ફળ આપવાની દ્રષ્ટિથી જુએ છે, જેથી પ્રવાહી જીવો ઉપર ભવહસ્ત પ્રભુ બિરાજે છે એમ કહેવાય છે. પુષ્ટિજીવને મુખ્ય ફળ પુરુષોત્તમની પ્રાપ્તિ અને તેની સેવા છે. મર્યાદા જીવને મુખ્ય ફળ અક્ષરની પ્રભુ દર્શનની પ્રાપ્તિ છે અને પ્રવાહી જીવોને મુખ્ય ફળ સ્વર્ગની પ્રભુની વિભૂતિ અથવા શક્તિરૂપ દેવલોકની જન્મ મરણની પ્રાપ્તિ છે. પુષ્ટિ પ્રભુ સાધનની અપેક્ષા રાખતા નથી, પરંતુ ભક્તની દીનતાથી જ પ્રસન્ન થઈ કરુણા દ્રષ્ટિ દ્વારા જ તેનું નિવેદન સ્વીકારે છે. એટલે લૌકિક જે કાંઈ છે તેમાં કાંઈ પોતાપણું ન રહેવાથી તેમાં પ્રભુ ગતિ નહીં કરે એમ નિશ્ચય રાખવો. નિવેદન કર્યા પછી લૌકિક બાબતમાં મનના સંકલ્પો વિકલ્પો કરવા નહીં નિબંધમાં બતાવી છે કે મિથ્યા ધ્યાન કરવું નહીં. માટે લૌકિક સંકલ્પો વિકલ્પો આવે તો નિવેદન સ્મરણ કરી તરત મનમાંથી તેવા મિથ્યા ધ્યાનરૂપ લૌકિક સંકલ્પ વિકલ્પ કાઢી પ્રભુ સંબંધિત સંકલ્પો મનોરથો વિચારવા કરવા. અને બીજા શ્લોકમાં બતાવે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશ જનૈ સર્વેશ્વરસ્વ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. સર્વ પ્રકારે તાદર્શી ભક્તો સાથે નિવેદનનું સ્મરણ કરવું અને પ્રભુ સર્વના ઈશ્વર અને સર્વના આત્મા છે તે પોતાની ઈચ્છાથી કરશે એમ વિચારવું. તાદર્શીની સાથે એટલે જેમણે નિવેદન કર્યું છે એવાની નિવેદનનું સ્મરણ કરવું. પ્રભુના દાસને પ્રભુની સેવાપયોગી બાબત સિવાય મનમાં કોઈ વિચારવાનું નથી, જેથી પ્રભુ સેવા ઉપયોગી સિવાય બીજા સંકલ્પ વિકલ્પોને નિવેદનના સ્મરણથી હટાવવા, એટલે મનોરથો વિચારવા અથવા કરવા અથવા યોજવા. મનમાં સદા જેવું સ્મરણ આવ્યા કરે તેવો સંકલ્પ વિકલ્પ ઉઠે. માટે જેના લૌકિક સંકલ્પ વિપજ નાશ પામ્યા છે અને પ્રભુ સંબંધિત સંકલ્પો આવે છે તેવા તાદૃશીની સાથે જ સમાગમથી તેમને પેઠે લૌકિક બાબતના સંકલ્પ વિકલ્પોનો નાશ થઈ મનમાં પ્રભુ સંબંધિત સંકલ્પો મનોરથો આવે છે. એ રીતે તાદૃશીની સાથેના સમાગમથી મનનું શોધન થવાની જરૂર છે. પ્રભુ સર્વના નિયંતા હોવાથી
અને સર્વના આત્મા હોવાથી પોતાની ઈચ્છાથી જે કરવાનું હશે તે કરશે. જ્યારે આપણા વિચાર પ્રમાણે પ્રભુ કરવાના નથી પણ પોતાની ઈચ્છાથી જ કરવાના છે, તો પછી મનમાં લૌકિક કશો વિચાર કરવાનો પણ શું ફાયદો? લૌકિક કશો વિચાર શા માટે થવા દેવો જોઈએ? અને કદાપી બને તો પ્રથમના અવશેષ વિચારને નિવેદનના સ્મરણથી હટાવી કાઢવા જોઈએ. આ રીતે 2 શ્લોકથી મનમાં લૌકિક સંકલ્પ વિકલ્પ આવતા હોય તેને હટાવી કાઢવાનો ઉપાય બતાવી લૌકિક ગતિ સંબંધી ચિંતાનું નિવારણ કરવા ઉપાય બતાવે છે. કાલે 3જો શ્લોક. જય શ્રી ગોખલેશ.